કોને ઢોળ્યું હોય જો આ સોફા કોને ઢોળ્યું? હાલો વાટકામ ભરી લ્યો. હા વાટકામ ભરી લ્યો. હાલો બધું ભલે છે. હા બસ જો કેવું સમજાય છે બધું જોઈ લ્યો. આય ભલે. જેમ કેવીને એમ કરે. કોને ઢોળ્યું તું? કોણે ઢોળ્યું તું? મેં નહોતું ઢોળ્યું કહી દે. ભૂલમાં ઢોળાઈ ગઈ. બોલો ભાઈ સવારમાં નેરી છે ને ભાઈ ટકો મુંડો ટાણો તો પેલા તો છે ને ઓળખાતી જ નહોતી. ટકો મુંડો ટાંટા અડધી રોટલી ખાવ આખી રોટી ખાવ ગાઈસ તો બપોરના વાગી ગયા છે એક ફાઇનલી ઘરે પહોંચી ગયો અને ભાઈ છે ને સવારમાં અનેરી છે ને મારી હારે ઘણી બધી વાતો કરી અને બંને આજે છે ને ફરીથી મેચિંગ કરી લીધું છે જોઈ લો. રક્ષાબંધનના કપડા કેટલા મોટા થતા હતા. હા અને અત્યારે ટેપલીને ટૂંકા થવા. ટેપલીને આ હું આવ્યું જો તો આ હું આવ્યું જો તો એ જાનેરી માટે જો ઢીંગલી આવી ગઈ છે ભાઈ નવી એકદમ પેટી પેક ભાઈ જોઈ લો એ ચશ્મા છે શું વાત છે ખોલો અનબોક્સિંગ કરો જોઈ લો ભાઈ છે ને બ્લેક વાળ હોય ને એવી બ્લેક હેર છે આમાં શું વાત છે ભાઈ એને ડુંબો લેવાનું ટેવ છે ઓલી બધી ડીંગલી કલર વ્હાઈટ થઈ જાય એ લોકો નહીં આમ લાલ હેર કેટલી રાજી છે જો જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો વાળ આવી ગઈ હા જો બે ચશ્મા પહેરાઈ દો. ચકા હારે ઢીંગલી કેવી લાગે ચશ્મા છે એક લાડુ પહેરાઈ દો. ગઈશ તો ઘરમાં છે ને ભાઈ ફાફડી અને ગાંઠિયા આવી ગયા છે બરાબર સાથે આમાં છે ને ઘણા બધા બિસ્કિટ્સ છે જોઈ લો ભાઈ પતંજલિના બિસ્કિટ છે ચાલો ભાઈ નાસ્તો આવી ગયો ઈ ડુંબો લે હા પછી ચિંતનભાઈ ને દે છે કે તમે લ્યો એમ દે પપ્પાને દે તો પપ્પાને આપો દે પપ્પા લે હા લે જોઈ લ્યો ભાઈ પપ્પાને ટેવ પડવી દે હવે પપ્પા ક્યાં લેવા જાય આવું બધું બાને દાંત આવ્યો પેલે તને દાંત ન આવ્યો ડુંબો લાડુ ને જો આવી ગયું ડુંબો લેવાની નવી વસ્તુ હોય ને વાહ જોતા હોય ને એટલે કા કઈ હવે ઓરિજિનલ બતાવો હજુ ડુપ્લિકેટ આપે ને ઓરિજિનલ બતાવો બહુ ગમે એ હવારમાં નાસ્તો કરતા હતા ને ત્યારે એક વાળી નીચે જોઈ ગઈ હા તો ઈ વાળ એને લઈને ને ઓલું કર્યું બોલો બોલો લ્યો ભાઈ એટલા બધા વાળ ગમે છે એને ને તમે એને ટોકો કરાવી નાખો એને ઢીંગલી કે ગમે ટેડી કે ગમે કે હોય ને એ છૂછા વાળું હોય ને ડુંબો લેવા હતું તો બાકી આમ રમવાનું હું ફ્રેન્ડ છે હું કહેવાનું આ મારી ફ્રેન્ડ છે કોની ફ્રેન્ડ હોય લાડુની આજે મેં અને લાડુ મેચિંગ મેચિંગ છે ભાઈ મેચિંગ તો ઢીંગી ગમી તને પહેલા ચશ્મા ક્યાં પહેરવાના હોય તો ગાઈસ બા દાદા આ બાજુ છે ને ભાઈ જમવા માટે બેસી ગયા છે ભાઈ ચણાનું શાક છે સવારે પણ ચણા હતા નાસ્તામાં રોટલી છે દાળ છે ભાઈ જોઈ લો આ રીતનું છે મમ્મી આજે કેરી નથી નથી છે એક બે હશે ઓકે જી સરસ ઓકે ગુડ કઈ વાંધો નહીં ચાલો ભાઈ હજી આણે તો ડુંબો મૂક્યો નથી ભાઈ એટલો બધો ડુંબો ગમે છે આમ જો આ મોટા ભાઈએ ચાલુ કર્યું આવું હમણાં ચિંતને ચાલુ કર્યું હતું ગઈશ તો ચણાનું શાક મગનું શાક રોટલી ફાફડી દાળ છાશ દહીં અને કેરી અને ઘી ક્યાં છે તો ભાઈ ઘી શું કહેશો બેટા કોણ બોલાવે છે ભાઈ એને રાજસ્થાની ડીશ ની ગોળે ઘી નાખ્યું અચ્છા આગળ તો દાલ બાટી ખાશો હું ભાઈ હું વહી આવો બેટા અહીંયા વહી આવો હાલો ચશ્મા મળ્યા અચ્છા એવું છે ઈ બોલો ક્યાં ઠેઠથી બૂમ પાડે છે કેમ કે દાદા વહી આવ્યા કે નહીં અહીંયા બિચારી એકલી સોફા ઉપર છે હા હાલો અહીંયા હાલો જો આઈ જો ભાઈ એક જ આપણા ઈશારે આવે પેલા શું કેવું તારું સાચી વાત ને શું લીધું છે ડીશમાં કેરી છે ચણાનું શાક અથાણું છે હું દાદા અમદાવાદ રહેતા સમય ગયા હતા ને કે જેને વિડીયો જોયો અને રીલ્સ જોઈ ને એ કેટલાના મેસેજ ના ફોન આવ્યા કે તમે કેમ માટે ના હા કેટલા બોલો ભાઈ એમ ને ભાઈ આવું બધું છે બધા બહુ લોકોના ફોન આવ્યા મેસેજ આવ્યા કોમેન્ટ આવી ઘણો બધો ભાઈ અમદાવાદ થી આપણો સબસ્ક્રાઇબર લોકો ઘણા લોકો રહે છે ને એવું ભાઈ મને જણાય છે ભાઈ અમદાવાદ થી ઘણા બધા આપણા વિડીયો જોવે છે બરાબર તો જ ફોન આવતા હોય ને ખબર હોય ને કે અમદાવાદ આવ્યા ને અમને કેમ કીધું નહીં બરાબર ને કર અમે મળે ખબર હોય તો ને બનાવી
ભાઈ એ આવે આપણે જ્યાં હોવે ને ત્યાં એ આવે ભાઈ મોટી કુર્તી હતી તને ખબર છે હેતાંશ વિશ્વની સૌથી મોટી હા અમદાવાદમાં એક વખત આપણે જાશું ને ત્યારે મીટઅપ રાખશું. મીટઅપ રાખશું ભાઈ નેક્સ્ટ ટાઈમ છે ને એક નાનું એવું મીટઅપ રાખશું બરાબર અગાઉ છે કહેશું. એટલે તમને અગાઉ જણાવશું ભાઈ પિનલનું એવું કહેવાનું છે અગાઉ કે જણાવશું અહીંયા અમે આવી તો છીએ તો તમે લોકો આવો. હા બસ તો ત્યારે આ જેટલા વળી મેસેજ યાર, આવ્યા હતા આપણે ફોન આવ્યા હતા ને વળી આવે એટલે. ના ના એવું ન હોય ભાઈ ઓકે જી સરસ ચાલો મસ્ત મજાનું જમી લઈએ અંધેરી આવી ગઈ છે ભાઈ સોફા ઉપર ઊભી હતી ત્યાંથી રાઈડ ઉપાડતી હતી બરાબર છે અહીંયા આવી ગઈ જોઈ લો બે જણા તો ખવડાવવા વાળા છે અહીંયા એક હિસાબે વી આવે અહીંયા પણ માર પાસે આવે પપ્પા પાસે આવવું હોય એટલે આવતી હોય છે ગઈસ તો સાંજના વાગી જાય છે 7:15 ફાઇનલી ઘરે પહોંચી ગયો અને જોઈ લો બા ને ચિંતન અનેરી બધા અહીંયા બેઠા છે ભાઈ જોઈ લો હેતાંશ ની શું કરશો બેટા ઈ શું છે ઊભી. કોણે બનાવી એટલી બધી મોટી રંજનભાઈ બનાવી ત્રણ વાયા તે બનાવી બેટા તે કોણે બનાવી એના હાથમાં કાંઈક આવી ગયું છે જોઈ લો ભાઈ ડુંબો આવું બધું છે સ્કૂબી ભાઈ ક્યારે બનાવી રંજનભાઈ મને ખબર. કાલે બેઠા હતા તે બેઠા મેં કાલે જો મુરત હતું ને ત્યાં આવું ઓકે જી ચાલો ભાઈ તો છે ને હવે રસોડામાં ચેક કરીએ ભાઈ આજે કઈ આઈટમ બને છે બરાબર રસોડામાં અરે વાહ ભાખરી ભાઈ ભાખરી કે સાથ ગરમા ગરમ ચાય નથી ચા. चा नहीं कोई बात नहीं जी क्या है सब्जी का नाम बता दो फिर तो सब्जी भी नहीं है. सब्जी भी नहीं है ओनली भाखरी खाने की સાંજળિયા ભાજી. तांदड़िया की भाजी क्या बात है जी भाई सरस सरस સુદામાને ખવડાવી હતી ને, દુષ્ટ સુદામાને, હા, હા. તાંદળિયાની ભાજી. ई છે એ તાંદળિયાની ભાજી કરી છે. ઓકે જી ભાઈ એવું બધું છે જોઈ લો ભાખરી નહોતી ખાવી આજ. ભાખરી નહોતી ખાવી સાંજે હું ભાખરી આમ ખાઉં તો બહુ ઓલું મોણ આવે કે નહીં એટલે આજ મેં કીધું રવિવારે મેં કીધું ઓલું ગોલગપ્પા મેં કીધું રવાને રવો. હા તો ગોલગપ્પા બને છે હા સૂજી વડા. સોજી વડા હતા એટલે જ કહેતો તો બપોરે મને સોજી વડા ખાવા છે સોજી વડા હું કઈ બેઠો? તું બોલ્યો તો યાદ કર ભૂલી બહુ જાશો પાછો હો. સબ્જી વડા. કહીશ તો પપ્પા છે ને કઈક બ્લેક થેલીમાં લઈને આમાં આવ્યા છે સિંગ અને આમાં અંજીર. તને જોતા કેમ ખબર પડી જાય ઉપરથી કાજુ બદામ છે. કાજુ બદામ હોય જોઈએ હું નીકળે છે ભાઈ ચના ના હોય ભાઈ મારા એ તો જો અંજીર. હેતાંશની વાત એકદમ સાચી છે હેતાંશ ઓલા બેમાં શું છે કહીશ તો બા દાદા આ બાજુ જમવા માટે બેસી ગયા છે ને અનેરીને છે ને ભાઈ અહીંયા આવવું જ પડે અને છે ને જમવું જ પડે બોલો લ્યો ભાઈ બા છે ને ગપગોલા ખાઈ છે અને દાદા ભાખરી અને ભાઈ ભાજી સાથે છે દૂધ બરાબર બધાને અલગ અલગ છે પપ્પાએ છે ને બાજરીનો રોટલો લીધો છે ભાઈ વાહ ભાઈ વાહ જોઈ લો ભાઈ અહીંયા જો ચિંતન હાટું છે ને ભાઈ વઘારેલું દહીં અને ભાખરી તો આ કોના કોના માટે છે સપના બધા માટે બધા માટે છે ખાતા હોય ને બધા માટે કપોર થાય. ખાતા હોય એના માટે ભાઈ ખાતા હોય એના માટે છે ન ખાતા હોય એના માટે આ ઓલા જેવો છે જે નળમાં પાણી આવે બરાબર હાથ ધોવા માટે એ નળમાંથી પાણી વાપરવાનું જેને હાથ નથી ધોવા એને જેમાં પાણી ન આવતું હોય એનો નળ મૂકવાનો પપ્પાને નો ખાવા એટલે પપ્પાને તાંદળિયાની ભાજી બાજરાનો રોટલો. Yes. રીંગણને નો ખાય તો વઘારેલું દહીં ભાખરી. યસ અને આપણે બધા તો ખાઈ જ. આપણે બધા ખાવી જઈએ ભાઈ તો મસ્ત મજાનું ભાઈ જોરદાર હવે કેટલા ગણવા બાકી છે હજી તો બીજો કર્યો. બીજો એક કર્યો બાને છે. આપ્યો. હવે Okay. બધા બેસી જાવ. સરસ ચાલો બાકી ખાય. ગુડ ગુડ જોઈ લો ભાઈ આમાં છે ને બધો મસાલો નાખી દીધો છે બરાબર ચાલો ભાઈ તો મસ્ત મજાનો ભાઈ છે ને ગોલગપ્પાનો પ્રોગ્રામ હતો જોરદાર ભાઈ મજા આવી ગઈ ગોલગપ્પા ખાધા બરાબર અને અમદાવાદ થી કોમેન્ટ આવે છે ભાઈ તમે અમદાવાદ એવા તો ભાઈ શું કહેવાય ઈડલી વડા કેમ ન ખાધા ભાઈ તમે કે સુરતમાં તો ખમણ ખાતા હોય અમારા અમદાવાદમાં છે ને ઈડલી વડા બહુ ફેમસ છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે આવશો ને ત્યારે ઈ કે તમે ઈડલી વડા ટ્રાય કરજો ભાઈ બહુ મસ્ત ફેમસ છે ભાઈ તો ખાવાના રહી ગયા પિનલ આપણે આપણે ખાવા હાટુ તેમ થોડા ગયા. ખાવા હાટોથી નહોતા ગયા એક મિનિટનો સદુપયોગ કરવાનો હોય બરાબર આવા સમય ક્યારેક નીકળ્યા હોય ને તો એટલે ટાઈમ નહોતો પણ તેમ છતાં રૂટમાં આવતું હોય છે નીચે છે બગડે ને તમારે શોખ. તો થોડું ઘણું હોય ભાઈ લોગ ઉતારવામાં થોડું ઘણું એવું કરવું પડે હવે તો અમે નાઈ ધોઈને હોય જ જવાનું છે ને હવે તો બિઝનેસ માટે આવ્યા હતા. યસ એટલે છે ને ભાઈ ટાઈમ નહોતો એકદમ કટોકટ અમારે 7 વાગે અમદાવાદ છોડી દેવાનું હતું એમ એટલે 8:30 થઈ ગયા હતા. હા ભાઈ 8 ઉપર થઈ ગયું હતું બરાબર છે એવું કંઈક છે પણ ઓલ ઓવર મજા આવી ભાઈ બધું કામકાજ ફિનિશ થઈ ગયું હતું વસ્તુ બતાવો. બતાવો મારે indication વસ્તુ યસ બતાવો બતાવો અરે વાહ ભાઈ આ તે બનાવેલું છે Yes, મેં ભાઈ જાતે જોરદાર ભાઈ બનાવી. ડિઝાઇનર તો અહીંયા જ છે હે પીછે પીછે કરો હો બેટા હો બે બાજુ છે. હો અહીંયા આવો હાલો અહીંયા આવો હાલો જો. આર્ટ એન્ડ ક્રાફ્ટ ની વસ્તુ જોવો ભાઈ આ બાજુ છે ઓકે અરે લે આ બહુ બનાવતા વાર લાગી હતી હો.
એમ કેમ કે આ નીચે છે ને હા મોતી, આ મોતી નથી, આ નીચે દેવદાસ સતારી છે અચ્છા ઝીણી ઝીણી. એની આ ઉપર ઘાટું થાય હા. એટલે મેં જો આ કલર બધા મારા જાતે સિલેક્શન ને બધું કરીને મેં આ સરસ લ્યો ભાઈ ગુડ લગ્નની કે ને કે આ કરિયાવરની વસ્તુ હા આ ઈ મોતી છે. હવે ચીપકાની નથી, આમાં આમાં ભરેલા છે. ગુલજાર સિંહ સિંહ આમાં તો નીચે હવે આ ઓલું શિવડાય હોય ને પેલા ઓલું થઈ ગયું. હું ભાઈ કેવું લાગ્યું? હા. આમાં આ ઠેલો લીલો ઠેલો કે લાલ ઠેલો લાવવાનો હોય લગ્નમાં. હા આમાં સુકનનો આમાં લગ્ન લાઈન મોકલવાના હોય એટલે બધાને પાસે આ ઠેલી હોય. બધા પાયા ઠેલી હોય ચિંતન તારી પાસે છે ઠેલી આવી હા, એ ઘરવાળી પાસે. હવેથી પણ દૂધ લેવા જાતો ને. મને મોકલો તો ઈ કે દૂધ ની એ બાટલી. આ કોઈ ઠેલી લઈને જિંદગીમાં પેલા કોઈ દી જોશો દૂધ લેવા પેલા છે ને આ ઠેલી બધા સાદી લીલી લાલ ઠેલી આમ શીવડાવેલી આ ટાઈપના ઘાટવાળી હોય. થોડોક મોટો ઠેલો હોય. પેલા આવડા દોવડા ને બધું દેતા ને તો એમાં જ દેતા લીલી ઠેલીમાં. બસ પાછી આવતા બસ શાકભાજી ને એવું બધું લેવા જવામાં ને ઘર વપરાશમાં વપરાય જતી. હવે આપણે આ ફેન્સી થેલીઓ આવી કે ને, હવે આ થેલી લઈને શાક લેવા જતા કે કેમ બેન કે હું સારું કામ કરવા જાઉં છું, અચ્છા કોને આવડો ખીચડો દેવા જાઉં છું, એમ બધા પૂછે. આ થેલી લઈને હાથમાં નો નીકળે. ચિંતન ઈ ઠેલી લઈને દૂધ લેવા જાતો બોલ અત્યારે તમે આમ નવી કુર્તી પહેરીને કે આમ હાથમાં થેલી લઈને નીકળે ને તો તરત પૂછે કેમ નક્કી કર્યું હું છે તમાન્યા? તમાન્યા હું છે? કોનું નક્કી કરે? આનું થઈ ગયું છે. આપણે આ કેટલી થેલી ખરીદી આવે? ના તમે આનું થઈ ગયું છે ને સબસ્ક્રાઇબરોને આપી આવી થેલી કેટલા ના આવે? બંને આવે. એટલે કોણ બનાવશે આ? તૈયાર દુકાનમાં ન મળતી હોય. ના, અરે તૈયાર દુકાનમાં એ અત્યારે મોંઘી આવે આ બનાવતા કેટલી વાર લાગે. ગણપતિ બનાવતા ઓલા ભાઈ જો 15 ભાઈ. દિવસ થયા હતા. હવારના બેઠા હોય ને વચ્ચે વચ્ચે સમય કાઢતા રસન બધું કરતા. હું તો મશીન નાખતી કે નહીં ત્યારે પેલા લેસ ટાઈપિંગ એવું કરતી ત્યારે એમાં એ ન હોય ને ત્યારે હું આ બધું મારું બનાવેલું છે. મેં હાકું તોરણ, પછી મટુકી પોરવી હતી, આમૈયું પોરવું હતું. બતાવો એક દિવસ બધું collection બતાવો. બરાબર છે? આ 15 દિવસ બનાવતા થાય બરાબર. હા. ઓ કેવા સબસ્ક્રાઇબર આપડા હોય કે આખો જે બિચારા હવા ત્યાં જોબ વહી હા. જતા હોય વહી હા. લગન આવવાના હોય. આ ઠેલીને આપણે હું કામ નાખ દેવી ને ઈ લગન કરી લે. આ તો વાંધો નહીં, લઈ જાજો. કરજો comment. હા અમાર લગન કરી જાય પાછી દઈ દેજો. આનું કે શાક લેવાનું યુઝ થાય નહીં. દૂધ લેવામાં? લાઈફ ટાઈમ હાસવાની ના, થાય. ના, ચિંતા દૂધ નહીં. માલ છે કે? એને છે ને સુકનની થેલી તો લેવી જ પડે, પણ એ આ બહુ ગમતી હોય ને તો આમ લઈ જાજો સોની થેલી જોતી હોય ને તો લઈ જાય, બાકી સુકનની લીલી થેલી તો આપણે લેવી જ પડે. લેવી જ પડે. એમાં એવું છે એ છે ને ગણપતિ દાદાનો એક આંખનો સ્ટોન ઉખડી ગયો છે તો લઈને જાવ ને તો પાછો સોટાડીને દઈ જાજો. ગાઈસ તો આ બાજુ જોવો ભાઈ નવી કુર્તી વેર કરી લીધી છે ભાઈ જોઈ લ્યો જોરદાર ભાઈ ક્યાં ઉપડ્યા તમે આ કુર્તી વેર કરીને તમે ફરવા લઈ જાઓ ત્યાં. एक बार घुमरियो हो जाए छोटा सा धीमे धीमे ओके जी भाई ये वाली कुर्ती कहाँ पे मिलने वाली है माधव पे मिलने वाली है भाई तड़को की कुर्ती है. तड़को ब्रांड की कुर्ती रहने वाली है प्योर 100% कॉटन हैंडलूम Handloom. नॉट पावर लूम On hand work, no machine. यस ऑल हैंड वर्क यस ऑल જો આ ટીકી જે છે ને જીરીભાઈ, हाँ हाँ આ ટીકી हाँ આ ટીકી પણ પ્લાસ્ટિકની નહીં આવે. તમે પહેરશો ને ત્યાં સુધી આની કોપડી નહીં નીકળે અને ડલ પણ નહીં પડે. कॉपर કોપર यस तो મોટી कहीं મોટી બધું ઇન્ડિયન ઓરિજિનલ, એક કોઈ વસ્તુ પ્લાસ્ટિક કે ચાઇનાની નહીં. આ કંપની मेड इन इंडिया મેડ ઇન ઇન્ડિયા. આ કંપની જેવી છે કે કપડામાં છે ને બહુ ઊંડાણપૂર્વક ઉતરી ગયેલા છે. કોસ્ટલી એની આવે પણ પીસ પહેરો હોય ને એટલે આમ અલગ જ લાગે એકદમ. ગાઈસ તો રાતના વાગી ગયા છે 11 ફાઇનલી ઘરે પહોંચી ગયા બરાબર. અને ભાઈ છે ને આજનો દિવસ તો બહુ બીજી રહ્યો. આજે છે ને ભાઈ બીજો ભાગ નહીં આવે બરાબર. આ એક જ ભાગ રહેશે એટલે સાંજે 6 વાગે ભાગ નહીં આવે. 6 વાગે તમે ફ્રી બરાબર. તમારે જે કરવું હોય નહીં કરવાનો. 6 વાગે તમે આજે મારો વ્લોગ નહીં જોતા કેમ કે સાંજે વ્લોગ નથી આવવાનો બરાબર. ચાલો ગાઈસ તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય ગણેશ.